નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ. આજે જિગીસાબેન પટેલ પર ગોંડલ વિસ્તારના ભગતપુરા પાર્કમાં આવેલા સરગન પાર્કથી ત્યાંથી લોકોના રોડ રસ્તા પાણીના જે પ્રશ્નો હતા તે પ્રશ્નો એમના પાસે પહોંચ્યા અને તે સ્થાનિક લોકો સાથે જ્યારે વાતચીત કરવા માટે ગયા હતા અને ત્યાં અમુક તત્વો દ્વારા એમની પર હુમલો કરવામાં આવ્યો. એક તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો મોટી મોટી ગ્રાન્ટ મળ્યા છતાં પણ ત્યાંના સ્થાનિકની સુવિધાઓ મળી નથી રહી, પ્રશ્નો હલ નથી થતા અને જ્યારે કોઈ નેતા કે કોઈની ઈચ્છા હોય છે કે તેના સ્થાનિક લોકોના પ્રશ્નો હલ કરવા માટે જાય છે ત્યારે આવી રીતે આગળ કરીને ભારતીય જનતા પાર્ટી હુમલા કરાવે છે. હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને લોકોના પૈસાથી માત્ર ને માત્ર તેમના પૈસાનો દુરુપયોગ કરવો છે. પણ જ્યારે આજે જિગીસાબેન પટેલે તે પ્રશ્નો હલ કરવા માટે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરને ફોન કર્યો હતો, તેની જાણ માત્ર ત્યાંના કોર્પોરેટરને જ ખબર હતી કે બેન ત્યાં જઈ રહ્યા છે અને ત્યાં અમુક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. અમારી એક જ માંગણી છે કે ઝડપથી તેમની જે પણ લોકોએ આ હુમલો કર્યો છે તેમના ઉપર 307ની ફરિયાદ થાય. લોકો આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ આપે છે. આમ આદમી પાર્ટી કોઈ પણ હુમલાઓથી નથી ડરવાની, કોઈ કેસોથી નથી ડરવાની. અમે જનતાના પ્રશ્નો માટે હર હંમેશા ઉભા રહીશું, લડત આપીશું અને લોકોના વિશ્વાસથી જીતીશું પણ ખરી. અને ભારતીય જનતા પાર્ટીએ જે પણ કુકર્મો કર્યા છે તેનો અમે સજા પણ આપીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.